વાણીમાં વિવેક રાખતા શીખો ઢોલાજી. હું તમારી મોટી બા છું. મોટી બા? અરે મોટી બા તો ત્યારે જ મરી પરવારી જ્યારે હું પારણે પોળો હતો ત્યારે દૂધના કટોરામાં મોટી બાના આંખના અમૃતના બદલે ઢોલા રાજમાતા થવાનું સદભાગ્ય તો તમને સાંભળ્યું હતું, પણ તમે એને ઠોકરે માર્યું. જન્મ દઈને મારી જનેતા મને તમારા ખોળે સોંપાવ્યા હતા, પણ તમે એને ખોળે લેવાને બદલે એને ઠોકરે મારીને દૂર ખસેડ્યો. તમને તો જશોદા થતા ના હોય. અરે જશોદા ને દેવકી તો બંને બહેનો હતી, જ્યારે તારી માં મારી દેરાણી, અને જશોદાના આંગણે તો હતા માત્ર 2-4 ગાયોના દૂધાણા. જ્યારે મારે તો આ આવડો મોટો રાજગઢ અને રાજગાદી સાચવવાના છે, અને માત્ર મમતા પર આવડા મોટા રાજ્યનો વહીવટ ન થાય. કુંવર, રાજ સિંહાસન પર બેસીને પ્રજાને ન્યાય થાય છે રાજબા, અન્યાય નહીં. અને જો આ જ રીતે તમારો રાજ્યનો વહીવટ ચાલ્યા કરશે તો આ તમારો રાજગઢ રાજ સિંહાસન ઘડીના છઠ્ઠા ભાગમાં હતા નતા થઈ જશે.